એ અમારે ભેગો એક બીજો વ્યક્તિ આવ્યો હતો, પલ્સર 125cc લઈને આવ્યો હતો. એ મારા 7 ફૂટનો છે. આપણે એને વાત કરીને કામ કરીને વાત કરો ને એવડી હાઈટ છે એની. હવે મને યાદ છે જે સોનમાર્ગ અમે પહોંચ્યા હતા, તો હું 60 કિલોમીટર આગળ હતો અને એ 60 કિલોમીટર બધે પાછળ હતા. એટલે ફોન કર્યો ને તો એ કે અમે તો હોટલમાં રોકાઈ ગયા. મેં કીધું તમે રોકાઈ ગયા મને નથી કહેવાતું, હું 60 કિલોમીટર આગળ છું મેં કીધું. અને આ જેની જગ્યા હવે મેં કંઈક થઈ જશે એટલે રિટર્ન આવતો રહી ગયો. એટલે 60 કિલોમીટર તો ઓલરેડી આગળ હતો, ત્યાંથી 60 કિલોમીટર રિટર્ન આવ્યો. હવે મેં એને પૂછ્યું, મેં કીધું તમે રોકાણા હતા, હાલો બીજું બધું ભૂલી જાય. કારણ કે એને એક જ ગરમ થાય એટલે એમ જ કે ભલે કે ગાયરું જતો હોય કે ઓક્સિજન ઓછો થઈ ગયો. હું બોલીને તમે કેટલું બોલો એને એક જ મુદ્દો પકડીને બેસી ગયા. મેં કીધું બધું ઠીક છે, મેં કીધું રોકાણા શું કામ? ઈ મને ગયો એ કે ઓલો જસરાજી કે ગટરમાં ઘરી ગયો તો એ કે ગટરમાં ઘરી ગયો તો મેં કીધું આ કઈ સમજાણો નહીં. મેં કીધું એટલે એની મને પરિસ્થિતિ સમજાવી. મેં કહું હા હવે મને એક્સપ્લેન કરો. એટલે એ લોકો મને શું સમજાવ્યું કે એ કે આ હોટલ છે કે એ હોટલની સામે આટલો રસ્તો છે કે સમજ્યા, પણ એ કે આટલો રસ્તો નથી કે રસ્તો આટલો જ છે કે એક ખાલી કાર આવે ને એટલો જ રસ્તો છે. તો મેં કીધું તો આ શું હતું? આ જ રસ્તો છે. તો પેલા તો એમ કીધું ને આ રસ્તો હતો, તો આ શું હતું એમ? ના ના આ એ કે રસ્તો નથી, ગટર હતી કે. મેં કીધું તો કે ઈ અમને નહોતી ખબર ને. મેં કીધું તો થયું શું એમ? કઈ નહીં, અહીંયા હોટલ દેખાણી ભાઈ વાર લીધી, આમ તો સીધો ગટરમાં આવી ગયો. રસ્તો પ્રેક્ટિકલી આમથી આમ જવાનો હતો, ગેટથી સામેથી આવવાનો હતો. હવે 7 ફૂટનો માણસ, એને અહીં સુધીનું પાણી હતું, એ ગટરનું પાણી, અને એને કાઢ્યો. અને પછી એ લોકો કાઢી તો લીધો, એ બધું ઠીક છે, બાઇક ક્યાં છે? એટલે બુડબુડિયા નીકળતા હતા, ત્યાં ખબર પડી કે અચ્છા બાઇક અહીંયા છે. પછી એમાં બીજા હોટલના 3-4 માણસો ઉતર્યા, પછી બાઇકને કાઢ્યું ગટરમાંથી. પછી સવારના પોરમાં બધે મારી માથે બોમ્બ ફોડ્યો. એ કે કારીગર ગોતવો જોઈએ. અમે કાં ગાડી જ નથી ઉપડતી. હવે અમે સોનમાર્ગ આટા મારીએ છીએ, જ્યાં જિંદગીમાં હું પહેલી વાર ગયો છું. અને સોનમાર્ગમાં હું આજુબાજુના ગામડામાં બાઇક લઈને કારીગર ગોતવા નીકળ્યો. કારીગરને લઈ આવ્યો. હવે એ ભાઈ હમી કરીને ઢોન કાઢી કે 10,000 રૂપિયા કે. મેં કાકા વેચવા જાવ તો એને 15 નહીં આવે, કારણ કે ગાડી લઈ જાવ લઈ જાઉં ન્યાના બધા ભેગા થઈ જાય આમ તેમ. પછી એમ કીધું તો બાઇક જ રાખો, નથી જોતું, બીજું શું કરવું હવે? ઓલાને મારી વાહે બેસી જાય એમ. એટલે ભાઈ સમાધાન પાત્રમાં 2500 રૂપિયાનું સમાધાન થયું.